નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી. વિધાનસભામાં નાણાં અને ઉર્જા વિભાગની માંગણીઓ પસાર. રાજ્યમાં કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHCને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 500 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો. અને અમદાવાદના 11 વર્ષના માનવ પટેલની અંડર 14 ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી. સમાચાર વિગતવાર. ઉર્જામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી છે. વિધાનસભામાં આજે ઉર્જા વિભાગની માંગણી પરની ચર્ચા દરમિયાન શ્રી દેસાઈએ રાજ્યમાં 100 ગીગાવોટથી વધુની હરિત ઉર્જા ક્ષમતા સ્થાપવાની સરકારની પ્રતિબદ્ધતા દોહરાવી હતી. તેમણે કહ્યું હતું કે ઉર્જા મંત્રાલય દ્વારા દેશની 42 સરકારી વીજ વિતરણ કંપનીઓને A+ રેટિંગ આપવામાં આવ્યું છે, જેમાં રાજ્યની 4 વીજ વિતરણ કંપનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રી દેસાઈએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિસ્તારોમાં અંદાજે 509 કરોડ રૂપિયાના ખર્ચે 16,570 કુવાનું વીજળીકરણ કરાશે. તેમજ આગામી વર્ષે 6,830 કરોડ રૂપિયાના ખર્ચે 3,170 સર્કિટ ટ્રાન્સમિશન લાઇન તથા 96 સબસ્ટેશનો બનાવાશે. તેમણે કહ્યું હતું કે કચ્છ, ભાવનગર તેમજ ભરૂચ ખાતે 1,250 મેગાવોટ લિગ્નાઇટ આધારિત પાવર પ્લાન્ટ સ્થપાશે. ચર્ચાના અંતે વિધાનસભામાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગની વર્ષ અંદાજપત્રીય માંગણીઓ પસાર થઈ હતી. રાજ્યમાં કરદાતાઓની સંખ્યામાં 145% વધારો થયો છે. વિધાનસભામાં નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ રજૂ કરતા નાણામંત્રી કનુ દેસાઈએ જણાવ્યું કે રાજ્યમાં કુલ 12,46,581 કરદાતા નોંધાયા છે. તેમણે જણાવ્યું કે રાજ્યના જાહેર દેવાના પ્રમાણમાં ઉત્તરોત્તર ઘટાડો થતાં વર્ષ 2025-26માં રાજ્યનું જાહેર દેવું 15.58% થવાનો અંદાજ છે, જે 27.10%ની નિયત મર્યાદા કરતાં ઘણું ઓછું છે. જીએસટી રિટર્ન ફાઇલિંગ અને ઈ-વે બિલ ચકાસણીમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે. તેમણે જણાવ્યું કે કેન્સરની દવાઓ પર વેરાનો દર 12%થી ઘટાડી 5% કરાયો છે. પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ રાજ્યમાં આશરે 1,92 લાખથી વધુ ખાતા ખોલવામાં આવ્યા છે. તેમણે કહ્યું 15 ફેબ્રુઆરી 2025 સુધીમાં રાજ્યના કુલ 3,63 લાખ રેશન કાર્ડ ધારકોનું આધાર ઈ-KYC કરાયું છે. ચર્ચાના અંતે વિધાનસભા ગૃહ ખાતે નાણાં વિભાગની અંદાજપત્રીય માંગણીઓ પસાર કરાઈ. રાજ્યના કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHCને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે. વિધાનસભામાં આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું વર્ષ 2011ની વસ્તી ધોરણ અને નિયત માપદંડો પ્રમાણે રાજ્યમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર PHC, સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHC, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અને ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની સંખ્યામાં કોઈ ઘટ નથી. શ્રી પટેલ વધુમાં જણાવ્યું કે ગયા વર્ષે 10 સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવામાં આવ્યા હતા. આ વર્ષના બજેટમાં તાપી જિલ્લાનું નિઝર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનું કલ્યાણપુર એમ 2 કેન્દ્ર વિચારણા હેઠળ હોવાથી આ વર્ષે થરાનો સમાવેશ થઈ શક્યો નથી. અન્ય એક પ્રશ્નના જવાબમાં શ્રી પટેલે જણાવ્યું છેલ્લા 1 વર્ષમાં રાજ્યમાં હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPVના નોંધાયેલ કુલ 10 કેસમાંથી એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. વિધાનસભામાં આજે વિવિધ વિભાગોની પ્રશ્નોત્તરી હાથ ધરાઈ હતી, જેમાં મંત્રીઓએ જવાબ આપ્યા હતા. સાંભળીએ ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતાનો એક અહેવાલ. આરોગ્ય, પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ અને ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ, કાયદો, ન્યાયતંત્ર અને વૈધાનિક અને સંસદીય બાબતોની પ્રશ્નને લઈને ચર્ચા કરવામાં આવી હતી. તેના જવાબ મંત્રી ઋષિકેશ પટેલે આપ્યા હતા. તો બીજી તરફ સાંસ્કૃતિક પ્રવૃત્તિ, પ્રવાસન, વન અને પર્યાવરણ અને ક્લાઇમેટ ચેન્જના પ્રશ્નને લઈને ચર્ચા કરવામાં આવી હતી, જેના જવાબ મંત્રી મુળુભાઈ બેરા દ્વારા આપવામાં આવ્યા હતા. ત્યારબાદ વિધાનસભાની સમિતિના અહેવાલો મેજ ઉપર મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ નાણામંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ અને નાણાં વિભાગના જે માંગણીઓ છે તેને લઈને ચર્ચા કરવામાં આવી હતી. સરકારી યોજનાનો લાભ જરૂરિયાતમંદ સુધી પહોંચાડવામાં રાજ્ય સરકાર કટિબદ્ધ છે. રાજકોટમાં વિચરતી વિમુક્ત જાતિના તથા પ્લોટના લાભાર્થીઓને સનદ વિતરણ, પંડિત દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ. કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, સંતાનોને ભણાવશો તો આવનારી પેઢી ઈચ્છા મુજબની તૈયાર થશે. રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળના 565 કરોડ 63 લાખ રૂપિયાના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરતા
શ્રી પટેલે જણાવ્યું કે શહેરીકરણ માટે ગત વર્ષ કરતાં 40% વધારા સાથે 30,325 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. વર્લ્ડ ક્લાસ સિટી ડેવલપમેન્ટની નેમ સાથે આપણે 2025નું વર્ષ પણ શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો છે. નિર્ણય એકલો નથી, નિર્ણયની સાથે રાજ્ય સરકારે શહેરી વિકાસ વિભાગ માટે બજેટમાં ગત વર્ષ કરતા 40% વધારા સાથે 30,325 કરોડ રૂપિયાની પણ ફાળવણી કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોરબીમાં 187 કરોડથી વધુના ખર્ચે 49 વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યા. આ પ્રસંગે સંબોધન કરતા મુખ્યમંત્રીએ માળખાકીય સુવિધા આપવા સરકાર કટિબદ્ધ હોવાનું જણાવ્યું. રાજ્યમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત 15,000થી વધુ ગામોમાં 80,000 કિલોમીટરના માર્ગ બનાવ્યા હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના શરૂ થઈ અને અત્યાર સુધીમાં રાજ્યમાં 15,000થી વધુ ગામો 80,000 કિલોમીટરના માર્ગમાંથી મોટી કનેક્ટિવિટી આ મુખ્યમંત્રી ગ્રામ સડક યોજનામાં મળી છે. દરેક યોજનાના પરફોર્મન્સના આધારે એનું ગ્રેડિંગ થતું હોય તો એમાં મોટી ટીમો આપણે પહેલા આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરી શકો છો. ગાંધીનગરમાં આજે મંત્રીમંડળની બેઠક યોજાઈ ગઈ. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે બેઠકમાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ, ઉનાળાની શરૂઆતમાં સિંચાઈ માટે ખેડૂતોને આપવાના પાણી, ગરમી વધતા તકેદારી અને રાહતના પગલાં, તુવેર અને મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં થયેલા આક્ષેપ, ગત 2 દિવસમાં ગૃહમાં રજૂ થનારા ખરડા તેમજ ગ્રામ પંચાયતોની અટકેલી ચૂંટણીઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે 500 કિલોથી વધુ નકલી પનીરનો જથ્થો જપ્ત કર્યો છે. અમદાવાદના અમારા પ્રતિનિધિ જણાવે છે કે વસ્ત્રાલ, નિકોલ, ગોતા અને જીવરાજ પાર્ક વિસ્તારમાં પકડાયેલો આ જથ્થો મહેસાણા અને રાજસ્થાનથી મંગાવાયો હતો. પનીર એનાલોગ તરીકે ઓળખાતું આ નકલી પનીર દુકાનો અને હોટેલમાં વેચાતું હોવાનું સામે આવ્યું હતું. ફૂડ વિભાગની ટીમે નિકોલ નજીક સતનામ ડેરી પ્રોડક્ટ દુકાનમાંથી 144 કિલો, વસ્ત્રાલની શક્તિધારા સોસાયટીમાંથી ગોડાઉનમાંથી 119 કિલો, ગોતામાં શ્રી કૃષ્ણા ડેરીમાંથી 199 કિલો અને એક આઈસ્ક્રીમ દુકાનમાંથી 35 કિલો તેમજ જીવરાજ પાર્ક નજીક વિજય ડેરીમાંથી 11 કિલો નકલી પનીરનો જથ્થો મળી આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે સમગ્ર દેશમાં 1 એપ્રિલથી શરૂ થનાર રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનથી દેશમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધશે. દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પ્રાકૃતિક ખેતી પરિસંવાદને સંબોધતા રાજ્યપાલે કહ્યું કે આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ અભિયાનને વેગવાન બનાવવા વિશેષ પ્રયાસો હાથ ધરાશે. આ કાર્યક્રમમાં શ્રી દેવવ્રતે પ્રાકૃતિક ખેતી કરતા વિવિધ રાજ્યોના 9 ખેડૂતોને સન્માનિત કર્યા હતા. અમદાવાદના નિકોલમાં રહેતા 11 વર્ષના માનવ પટેલની 14 વર્ષથી ઓછી વયના ખેલાડીઓની ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી થઈ છે. 8 વર્ષની વયથી ફૂટબોલ રમી રહેલા માનવે માત્ર 3 વર્ષના ગાળામાં ફૂટબોલ ક્ષેત્રે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિઓ મેળવી છે. 10,000 જેટલા બાળકોમાંથી આ ટીમમાં પસંદગી પામી માનવે રાજ્યનું ગૌરવ વધાર્યું છે. દરરોજ 5 થી 6 કલાક ફૂટબોલની તાલીમ કર્યા બાદ માનવે આ સિદ્ધિ મેળવી હોવાનું તેના કોચ અર્જુનસિંહ ભદોરિયાએ જણાવ્યું છે. માનવ RP વસાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાં 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરે છે. બોટાદ તાલુકાના બોડી ગામમાં ગામના આગેવાનો દ્વારા બનાવવામાં આવેલી લાઇબ્રેરીમાં અભ્યાસ કરી ગામના 200 જેટલા દીકરીઓ સારી સરકારી તેમજ ખાનગી નોકરીમાં જોડાયા છે. 6 થી 7 હજારની વસ્તી ધરાવતા આ ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા વિદ્યાર્થીઓ માટે 2013માં આ લાઇબ્રેરી બનાવવામાં આવી હતી. નોકરી મેળવનાર વિદ્યાર્થી પ્રકાશભાઈ ધનમાણિયાએ કહ્યું કે ગામમાં લાઇબ્રેરી શરૂ થતાં તેમને મોટો લાભ થયો છે.
બહાર જો તૈયારી કરવા જાવ તો 12,000 ખર્ચો લાગે, તો આપણે માતા પિતા મજૂરી વર્ગ છે તે આપણું ભરણ પોષણ ન કરી શકે, એટલે કે 2 જણા તૈયારી કરતા હોય ઘરમાં તો 2 નો ખર્ચ ના ઉપાડી શકે. પરંતુ અમારા લાઇબ્રેરી થકી 2 થી 3 વિદ્યાર્થીઓ ઘરમાં હોય તો પણ તે વિના મૂલ્યે અહીં અભ્યાસ કરી શકે. મેં 2 વર્ષ સુધી જે આપણે અમારા ગામની બોડી ગામની લાઇબ્રેરી ત્યાં અભ્યાસ કર્યો વિના મૂલ્યે, અને ગામનો બહુ સહકાર છે. અમદાવાદ શહેરમાં ચોમાસા દરમિયાન ઉભરાતા ગટરના પાણીની સમસ્યાનું 70% કામ પૂર્ણ કરી દેવાયું છે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું કે કોર્પોરેશન દ્વારા વૈષ્ણોદેવી સર્કલથી ફતેવાડી કેનાલ સુધીનું ગટર લાઇનનું કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આગામી 2 મહિનાની અંદર બોપલ, શેલા, થલતેજ, હેબતપુર વગેરે વિસ્તારોમાં ગટરના પાણીની સમસ્યાથી છુટકારો મળશે. આગામી 1 એપ્રિલથી સુરત સ્ટેશન પર મોટાભાગની ટ્રેનોના સ્ટોપેજ ફરી આપવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કાર્બન ઉત્સર્જન મુક્ત બનાવવાની નેમ વ્યક્ત કરી. રાજ્યમાં કુલ 12 સામૂહિક આરોગ્ય કેન્દ્ર CHCને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ અને મોરબીમાં વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ અને શિલાન્યાસ. અને અમદાવાદના 11 વર્ષના માનવ પટેલની અંડર 14 ભારતીય ફૂટબોલ ટીમમાં પસંદગી. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.